નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનો કાવ્ય નંબર 13મું છે ચાલ મજાની આંબાવાડીમાં એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે જોવાના છીએ. સાથે સાથે જો તમારે પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે તમામ પાઠ અને તમામ વિષયોના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો જોઈએ, વાતચીતમાં પહેલો પ્રશ્ન છે કે તમને કાવ્યની કઈ પંક્તિ ગમી, યાદ કરીને ગાઓ. તો મને ભાઈ કાવ્યની નીચેની પંક્તિ ગમી, બાળક સહજ હોડી જેવું, કંઈક કાગળ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ. આ સરસ મજાની વાત અહીંયા બાળપણની કરી છે. જે લોકોનું બાળપણ જતું રહ્યું છે એમને બાળપણની ખૂબ જ કે પાછું મળે એવી ઝંખના છે. બીજું, કયા શબ્દો બોલવાથી ગાવાની મજા પડી, બોલો. તો જે શબ્દો જોડીમાં આવતા હતા તે બધા શબ્દો બોલવાની ગાવાની મજા પડી, જેમ કે કાગળ કાગળ, શ્રીફળ શ્રીફળ, મૃગજળ મૃગજળ વગેરે વગેરે. ત્રીજું, આવા અન્ય બીજા શબ્દો બોલવાના છે. આવા અન્ય બીજા શબ્દો છે વાદળ વાદળ, સાગર સાગર, છાંયડો છાંયડો, તારલા તારલા વગેરે, જેને દ્વિરૂક્ત શબ્દો પણ આપણે કહી શકીએ. રવાનીકારી શબ્દો પણ કહી શકીએ, પણ અહીંયા રવ નથી એટલે આને દ્વિરૂક્ત શબ્દો કહી શકીએ કે જે બેવડ લાઇનમાં આવતા હોય, બંને શબ્દો સમાન હોય. ચોથું છે, તમે આંબો આંબાવાડી જોઈ છે ક્યાં? તો હા ભાઈ, મારા મિત્રના દાદા દાદીના ઘરે જૂનાગઢ જિલ્લામાં એક મોટી આંબાવાડી છે. હું છેલ્લા ઉનાળાની રજાઓમાં ત્યાં મિત્રની સાથે ગયો હતો. આંબાવાડીમાં કેસર અને હાફૂસ કેરીના આંબાઓ આવેલા હતા. પાંચમું, આંબાવાડીમાં તમે શું શું કર્યું હતું? તો મિત્રના દાદા દાદીના આંબાવાડીમાં અમે કેરીઓ તોડતા શીખ્યા. આંબા પરથી પાકેલી કે પાડેલી કેરીઓને કાચી અને પાકી કેરીઓમાં વિભાજિત કરતા શીખ્યા. છઠ્ઠું, તમે કાગળમાંથી હોડી બનાવો છો, કેવી રીતે? તો હા ભાઈ, અમે કાગળમાંથી હોડી બનાવીએ છીએ. હું કાગળમાંથી હોડી બનાવવાનું ખૂબ પસંદ કરું છું. તેની સરળ રીત આ મુજબ છે. પહેલું, સૌપ્રથમ એક સાદો ચોરસ કાગળ લો, કાગળને વચ્ચેથી ઊભો વાળો અને સરખો કરો. પછી તેને ફરીથી ખોલો. હવે બંને ઉપરના ખૂણાઓ વચ્ચેની લાઈન સુધી નીચેની બાજુ વાળો. નીચેના ભાગને ઉપરની તરફ વાળો. બંને બાજુના ભાગને વચ્ચેથી થોડો ખેંચો. બસ, તમારી હોડી તૈયાર છે. સાતમું, શ્રીફળ વિશે તમે શું જાણો છો? તો હું શ્રીફળ વિશે ઘણું બધું જાણું છું. દરેકના ઘરે શુભ પ્રસંગે શ્રીફળ વપરાય છે. શ્રીફળને નાળિયેર પણ કહેવામાં આવે છે. મારા દાદીમાં કહે છે કે શ્રીફળ એ દેવોને સૌથી પ્રિય છે, એટલે જ પૂજામાં તેમનો ઉપયોગ થાય છે. શ્રીફળનું પાણી ખૂબ જ મીઠું અને પૌષ્ટિક હોય છે. તેની છીણશીરા, લાડુ જેવી મીઠાઈઓમાં વપરાય છે. શ્રીફળની છાલમાં રેસામાંથી કાથી એટલે કે દોરડું પણ બને છે. આઠમું, તમે જીવનમાં શું બનવાનું સ્વપ્ન સેવ્યું છે, કહો. તો હું મોટો થઈને ડૉક્ટર બનવા માગું છું, કારણ કે મારા નાના ગામમાં કોઈ સારા ડૉક્ટર નથી. બીમાર લોકોને સારવાર માટે ઘણે દૂર જવું પડે છે. હું ગામમાં જ રહીને અને લોકોની સેવા કરવા માંગુ છું. નવમો પ્રશ્ન છે, એ સ્વપ્ન સાકાર કરવા તમે શું કરશો? તો હું મારા સ્વપ્નને સાકાર કરવા માટે રોજ સવારે વહેલો ઉઠીને અભ્યાસ કરું છું. ખાસ કરીને વિજ્ઞાન અને ગણિત પર વધારે ધ્યાન આપું છું. મારા શિક્ષકો પાસેથી વધારે શીખવાની કોશિશ કરું છું. જ્યારે કંઈ સમજાતું નથી ત્યારે તરત જ પૂછી લઉં છું. મારા પિતરાઈ ભાઈ મેડિકલમાં ભણે છે, તેમની પાસેથી માર્ગદર્શન લઉં છું અને મેડિકલની તૈયારી વિશે જાણકારી મેળવવાનું ચાલુ રાખું છું. ટીવી જોઉં છું અને મોબાઈલમાં ગેમ્સ રમતો નથી. મારો મોટા ભાગનો સમય અભ્યાસમાં આપું છું. યોગ અને કસરત પણ કરું છું, કારણ કે સ્વસ્થ મન માટે સ્વસ્થ શરીર જરૂરી છે. 10મું છે, તમને સૂરજ ગમે કે ઝાકળ, કેમ? તો ભાઈ મને ઝાકળ વધારે ગમે છે. જ્યારે સવારે વહેલો ઉઠું છું ત્યારે ઘાસ પર ચળકતું ઝાકળ જોવાની મજા આવે છે. એવું લાગે છે જાણે આખા ઘાસમાં મોતી વેરાયા હોય. મારા દાદીમાં કહે છે કે ઝાકળ એ કુદરતનું અમૃત છે. ક્યારેક હું ઝાકળની એક બૂંદ મારી આંગળી પર લઈને જોઉં તો તે સ્વચ્છ અને સુંદર હોય છે. સૂરજ પણ સરસ છે, પણ બપોર તો ખૂબ ગરમી આપે છે, જ્યારે ઝાકળ તો ઠંડક અને શાંતિ આપે છે. મિત્રો, તમારે ધોરણ 8ની જે ગુજરાતીની નવી પાઠ્યપુસ્તક આવી છે, આ નવા પાઠ્યપુસ્તકના દરેક પાઠની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન કલરફુલ પીડીએફમાં જોઈતું હોય તો માત્ર 70 રૂપિયામાં તમને મળી જશે, જે આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે.
તો આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અને જો તમારે આપણા ગ્રુપમાં જોડાવવું હોય તો 97 1 43 00 571 નંબર પર તમારે તમારું નામ અને ધોરણ લખીને મેસેજ કરવાનો રહેશે. હું તમને આપણા ગ્રુપમાં જોડી દઈશ. બીજું છે આપેલી કડીને આધારે કાવ્યમાંથી શોધીને શબ્દ લખવાનો છે. 4 અક્ષરનો શબ્દ છે. તેમાં પહેલા 2 અક્ષર કેરી આપતા વૃક્ષનું નામ છે અને બીજા 2 અક્ષરો અર્થ બગીચો એવો થાય છે, જેને આંબાવાડી કહેવાય છે. કાંટાળા વૃક્ષનું નામ છુપાયેલું છે. કુલ 3ના 2 ગણા અક્ષરનો શબ્દ છે, આવડ અને બાવળ. ત્રીજું છે 1ના 3 ગણા અક્ષર છે, પાછળના 2 અક્ષરનો અર્થ જંગલ થાય છે, જેનું થઈ શ્રીફળ. ચોથું છે પહેલો શબ્દ લખાણના આરંભમાં વપરાતો મંગળ શબ્દ છે, પછીના 2 અક્ષરનો અર્થ પરિણામ એવો થાય છે, તો પહેરણ. પાંચમું છે ગોકુલ આઠમ તહેવાર આ મહિનામાં ઉજવાય છે, તો શ્રાવણ મહિનામાં. 2ના 2 ગણા શબ્દ છે, જેમાં પાછળના 2 અક્ષરથી બનતા શબ્દનો અર્થ રેતીનું મેદાન એવું થાય છે, તો પહેરણ. પ્રશ્ન ત્રીજો છે તમે આવી કોઈ પણ 4 કડી બનાવી જવાબ આપવાનો છે. ગામનું નામ છે વડનગર. પહેલા 2 અક્ષર વૃક્ષનું નામ એટલે કે વડ છે. પહેલો ને ત્રીજો અક્ષર મળીને જંગલનું પર્યાયવાચી બને વન. પહેલો અને ચોથો અક્ષર મળીને તરફેણનું સમાનાર્થી વગ બને. પહેલો અને પાંચમો અક્ષર મળી અને વધુનું વિરોધી એટલે કે વર બને. બીજો અને ચોથો અક્ષર મળી અને પગલાનું સમાનાર્થી થાય ડગ. ત્યાર પછી પ્રશ્ન ચોથો છે. ચોથો પ્રશ્ન છે જે તે વાક્યને બંધબેસતો શબ્દ કૌંસમાંથી શોધીને લખવાનો છે. જે તે શબ્દને અનુરૂપ વાક્ય બનાવવાનું છે. જુઓ પહેલું છે બાળકોને લખોટી, છાપો, સિક્કા વગેરે એકઠા કરી સાચવવા ખૂબ ગમે છે, એને કહેવાય સંઘરવું. વાક્ય બનશે કલ્પેશભાઈએ અડધી પડધી ચા પીધી. બીજું, અરે વાહ શ્રેયા, તારું હાસ્ય અદ્દલ તારી મમ્મી જેવું જ છે, તો સરીખું અથવા સરખું. તો તમારું વાક્ય બનશે અરે વાહ શ્રેયા, તારું હાસ્ય અદ્દલ તારી મમ્મી સરીખું જ છે. ત્રીજું, છેલ્લા કેટલા દિવસોથી વરસાદ સતત વરસી રહ્યો છે, તો એને કહેવાય હેલી. વાક્ય બનશે છેલ્લા કેટલા દિવસોથી વરસાદની સતત હેલી થઈ રહી છે. ચોથું છે કેયુર તું વગર કારણે કેમ દોડ્યા કરે છે, તો અહીંયા આવશે વગર કારણનું નાહક. તો તમારું વાક્ય બનશે કેયુર તું નાહક કેમ દોડ્યા કરે છે. જો કે મારું નામ પણ આ જ છે. પાંચમું, પવનમાં પાંદડાનો મંદ મંદ ઝીણો અવાજ સંભળાઈ રહ્યો છે, એને કહેવાય મર્મર. કેવો અવાજ કહેવાય? મર્મર. તો તમારું વાક્ય બનશે પવનમાં પાંદડાનો મર્મર અવાજ સંભળાઈ રહ્યો છે. પાંચમું, સમાન અર્થ ધરાવતા શબ્દોવાળા વાક્યોની જોડ બનાવો. વાક્યોને લાગુ પડતો શબ્દ શબ્દાર્થમાંથી શોધીને લખો. જેમાં પહેલું, તેણે મને મળવા માટે અમથું કારણ આપ્યું, પરંતુ સ્પષ્ટ હતું કે તેમની પાસે સમય નહોતો. તો તેણે પોતાના માણસોમાં છેતરપિંડીને રોકવા માટે કડક પગલાં લીધા. તો જોડકામાં પહેલા સાથે ચોથું જોડાશે અમસ્તુ. શબ્દ શું બને? અમસ્તુ. જુઓ અહીંયા બંને જોડકાઓ છે, આપણે તો જવાબો યાદ રાખીશું. પ્રોજેક્ટના અંતિમ તબક્કે ટેકનિકલ અડચણ આવી, જેના કારણે સમયસર કામ પૂર્ણ કરી શકાય તેમ ન હતું. તો બીજા સામે પાંચમું જોડાશે, એમાં આવશે અડચણ. તેના મીઠા શબ્દો પાછળ કપટ છુપાયેલું હતું, તેમાં આવશે કપટ. ત્રીજા સામે પહેલું જોડાશે. કમનસીબે વરસાદના કારણે અમારી યાત્રા રદ કરાવવી પડી, તો ચોથા સામે બીજું જોડાશે, એમાં આવશે કમનસીબ. કમજોર નસીબ હોવા છતાં તેણે હાર માનવાને બદલે સતત પ્રયાસ ચાલુ રાખ્યો, તેમાં આવશે કમજોર. પ્રશ્ન છઠ્ઠો છે ઉદાહરણ મુજબ સ્વર રહિત પંક્તિ ઉમેરવાની છે. મૂક બધું લેશન બેસન, કંઈક કાગળ કાગળ રમીએ, નદી નાવને સંજોગ આગળ આગળ રમીએ, ખાલી પાનો ખેલ આજીવન, મૃગજળ મૃગજળ રમીએ, પોલું છે તે વાગે છે પોકળ પોકળ રમીએ, મન મૂકીને વહેતા ઝરણા પાછે ખડખડ ખડખડ રમીએ, વહેલી સવારે બાગમાં જઈ ઝાકળ ઝાકળ રમીએ. સરસ મજાની પંક્તિઓ છે દોસ્ત. પ્રશ્ન 7 છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. સાવ અમસ્તુ એટલે શું? તો એમાં આવશે અમથું એમ જ. બીજું, બાળ સહજ હોડી જેવું એટલે કેવું? તો બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું. તરસ તણાવી એટલે શું? તો એમાં આવશે તરસ
छिपाती નથી. સંઘરીએ સપનાઓ એટલે સપનાના સાકાર કરવા. મિત્રો, તમારે 3 થી 12 ધોરણ સુધીના નીચે આપેલા જે મુદ્દાઓ છે કે સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય સમજૂતી, ગાલા સ્વાધ્યાય પોથી, આ બધાના સોલ્યુશન તમારે જોઈતા હોય પીડીએફ કે પીપીટી સ્વરૂપે, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે આ બધી જ વસ્તુઓ ડાઉનલોડ કરી શકો છો. પ્રશ્ન નંબર 8 છે. પ્રશ્નોના જવાબ આપવાના છે કે કવિ આંબાવડીએ જવાનું કેમ કહે છે? તો કવિ આંબાવડીએ આવડ બાવળની એટલે કે એકબીજાને શોધવાની રમત રમવા જવાનું કહે છે. બીજું, પાછળ વહેતું આવે જીવન એટલે શું? આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આથી આપણે ક્યાંય પણ રોકાયા વિના આગળ વધીએ તો જીવન પણ આપણી પાછળ વહેતું આવે છે. આપણે થાકીને કે હારીને રોકાઈ જઈએ તો જીવન પણ રોકાઈ જાય છે. ત્રીજું છે, મનને શું પહેરાવાનું કહ્યું છે અને કેમ? કવિએ બીમાર મનને માદળિયું પહેરાવાનું કહ્યું છે. બીમાર મન એટલે નકારાત્મક વિચારો ધરાવતા મનને સકારાત્મક વિચારોનું માદળિયું પહેરાવવાની વાત કરી છે. આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ એટલા માટે. ચોથું છે, છાનામાના શું રમવાનું કહ્યું છે અને કેમ? કવિએ છાનામાના મૃગજળ રમવાનું કહ્યું છે. મૃગજળ એટલે રણની રેતીમાં સૂર્યના પ્રકાશથી રચાતો પાણીનો આભાસ. આથી કવિ આપણને મૃગજળની જેમ અશક્ય હોય તેવી વસ્તુને પણ શક્ય બનાવવા સતત પ્રયત્ન કરવાનું કહે છે. પાંચમું, સ્વપ્ન સંગરવાની સી સાથી જરૂર છે? તો આપણા વાસ્તવિક જીવનમાં ભલે ખરાબ સમય ચાલતો હોય, મુશ્કેલીઓ આવી હોય, પણ આપણે સ્વપ્ન ના સંઘરીને અર્થાત સારી આશાઓ રાખીને સતત મહેનત કરતા રહેવું જોઈએ. સતત મહેનત કરવાથી આપણા સંઘરેલા સ્વપ્ન સાકાર થાય છે. છઠ્ઠું, ઝાકળ ક્યાં સમયે રમવાનું છે અને કેમ? તો અડધી રાતે ઝાકળ રમવાનું છે, કારણ કે કવિ આપણને સૂરજ અર્થાત પ્રકાશપુંજ લઈને જવાનું કહે છે, જેથી તેના અંજવાળામાં આપણે રાત્રિનો અંધકાર દૂર કરીને ઝાકળ જેવું અમૃત જળ મેળવી શકીએ. નવમો છે, નીચેના મુદ્દા વિશે લખવાનું છે, જેમાં તમે કાગળમાંથી શું શું બનાવી શકો? તો હું કાગળમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકું છું, જેમ કે ઓરિગામી એટલે કે પેલા રમકડા બને ને કાગળના, તે, ફૂલો, હોડી, વિમાન, પક્ષીઓ, પ્રાણીઓ વગેરે. તમને કાગળમાંથી સૌથી વધુ શું બનાવવું ગમે? તો મને કાગળમાંથી કમળનું ફૂલ બનાવવું સૌથી વધારે ગમે છે. એ બનાવવા કઈ સામગ્રી જોઈએ? તો કમળનું ફૂલ બનાવવા ગુલાબી અને લીલો રંગીન કાગળ, પેન્સિલ, કાતર, ફેવિકોલ વગેરે સામગ્રી જોઈએ. એ બનાવવા આશરે કેટલો સમય લાગે? તો લગભગ 20થી 25 મિનિટનો સમય લાગે. એ વસ્તુ બનાવવાની રીત કઈ છે? તો કમળનું ફૂલ બનાવવાની રીત આ મુજબ છે. ગુલાબી કાગળ પર 8 પાંદડીઓ દોરો અને પછી આકાર પ્રમાણે કાપો. દરેકનું માપ 6x4 સેન્ટીમીટર રાખવું. દરેક પાંદડીને વચ્ચેથી વાળી અને છેડે ગોળાકાર આકાર આપવાનો છે. લીલા કાગળમાંથી પાન કાપો. બધી પાંખડીઓને વર્તુળાકારે ગોઠવી ફેવિકોલથી ચોંટાડો. વચ્ચે નાની પાંખડીઓની બીજી હરોળને ચોંટાડો. નીચે લીલું પાન ચોંટાડો. આમ કાગળનું કમળનું ફૂલ તૈયાર થઈ જશે. 10મું છે, તમારા મિત્રો કોઈ પણ 2 મિત્રોએ કઈ વસ્તુ વિશે લખ્યું સરખામણીઓ કરવાની છે. પછી તો સાહિત્ય સ્વરૂપ ગઝલની થોડીક વાત અહીંયા કરેલી છે. તો આ હતું મિત્રો સંપૂર્ણ આપણું સ્વાધ્યાયનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.